હા, પતિ પત્નીમાં તો સાંભળતું બે બરાબર ના હો, એ તો કરી ગયા, દુનિયાએ જોયા અને આપણને સંદેશો દઈ ગયા છે કે પતિ પત્નીઓ તો કેવા હોવા જોઈએ. હા, અમારી બહેનો દીકરીઓ છે તો ઠબકા દીકરીઓ છે ને. હે, અંબામાએ શું કર્યું હશે? પાડું પર જોવાયનામાં પ્રેણી અને ખરેખર વાન પ્રથા આશ્રમ સાધનામાં જંગલમાં લઈ સાધના કરવી અને એ જીવવા માટે ખાનપાન આગવું ઘરે ગામમાંથી લાવવાનું ભિક્ષાવેહી કરી. મારા વાલા, આપણે એમને એમ જોઈએ છીએ, આપણે છે ને મેડા તો ખંભાઈ નથી, અમે એમને એમ જોઈએ છીએ. આમ જુઓ કેવા મેડા ખમ્યા છે સંતોએ. અમારે આ દાદા આ બધા બીયા પાસે હવે તો કોણ અમારે કીધું બહુ બીયા તો બ્રાહ્મણ કોમથી હમણાં ખબર નથી 10 વર્ષ મારી બે સમાજમાં શું કરવું, એટલે આ સમાજથી બીએ એનું આ કામ નથી ભાઈ. તો સમાજના ગુલામ બનો, ભગવાનના નહીં બની શકો. બીજું ની તો નિહાણમાંથી લીધો પણ સાંભળવાનું બધાને સમજવાનું છે. સમાજમાં ગુલામ બનવું હોય ને બીક રાખવી એનું કામ નથી. નરસિંહ જેવા નાચબાર નહીં કરવું પડ્યું. લે સમાજને ગમે એવું તમે સમાજને મનાવી શકશો ખરા? કોઈ એ બધો ધર્મ સમાજ છે. બાપુનું મણિપ્રકાશ આ હમણાં હું આવ્યો ત્યાં સુધી સાંભળવા કોઈ તૈયાર નતા. આ તો એ મહાપુરુષની દ્રઢતા, એ નિર્મળતા. હું આવ્યો ત્યાં સુધી મને ખબર છે કે મણિપ્રકાશ વાંચવા સાંભળવા ગયા બ્રાહ્મણ સમાજ ના હતો. આ જેવો તેવો મેળો કહેવાય. પણ છેલ્લે પરમાત્મા કામ તો કરી દે છે. બાપુના સંતાનો હતા એ તો બધા ખરેખર હવા સમાજની રીતે હવું ને ઠકાણે બરાબર પોતપોતાની રીતે. વાહ, પોતાની વાંકલી બુદ્ધિ માથે ભરોસો છે, ઈશ્વર માથે ભરોસો નથી. એ શું ભક્તિ કરતા હતા. આ માર્ગે જનારને પરમાત્મા માથે ભરોસો પહેલો કરવો પડશે. તો વેરાગ થાય છે, બધાને ઘર મૂકીને હાલી નીકળે છે. પણ આ પુરુષની આ પારદર્શી વિચારો કેટલા બધા હશે. જવાન પત્નીને સાથે રાખીને વેરાગ જેને ખરેખર ધારણ કર્યો છે. અરે આ જેવી તેવી વાત નથી. આમાં પાર ઉતરવું, કુટુંબને રાખી અને વૈરાગની અંદર રહીને. બીજા ઘણા વૈરાગ દેખો ભરતરી ભયા ફકીરા છોડ દિયા ગઢવું જેની બણ લખે માળવાનો રાજા માયા સર્વ ત્યાગ દીની. વૈરાગને કાંઈ રાજપાટે આડું આવતું નથી, સંબંધીઓ આડા આવતા નથી, કોઈ શરમે આડી આવતી નથી, કે નાચબારો મૂકી દેશે એને ભય નથી હોતો. પરમાત્મા ઉપર ભરોસો હોય છે. આપણે પહેલો જ આપણી બુદ્ધિથી સોચીને આમ થશે, આમ કરીશ તો આમ થશે. ભગવાન માથે બિલકુલ ભરોસો નહીં. ભગવાન માથે ભરોસો ન હોય તો પછી કામી મજા કરો, આપા રહેવા દો, એનું કામ નથી. આ તો ભગવાન ઉપર ભરોસો કરે એનું કામ છે. હા, તો
સંસાર છોડીને ભયા વૈરાગી, ખલક બધી લાગે ખાલી. ખાધું પીધું મને કઈ ન ભાવે, એ નીણું વહી વહી આવે. ખાધું પીધું કઈ ન ભાવે, નીણ લે નીરે વહી વહી આવે. રાતું કાઢું જાગી રે, એ લાગી વિરહ બળછી લાગી. આ ખલક બધી ખારી થઈ પડે જ્યાં સુધી પોતાનો લક્ષ્ય પૂરું નથી થતું. લક્ષ્ય જે ખરેખર નક્કી કર્યું છે એ પૂરું ન થાય તો કાંઈ સારું નથી લખતું. એને લોકો પાગલ લેખે છે, ગાંડું લેખે છે. વિરાગની પરિસ્થિતિ એવી છે, એની ઝપટ એવી છે કે ખાવા પીવાને 2-3 દી થાય તો એ મોસ્તી જાતી નથી. એ અનુભવની વાત કરી રહ્યો છું. એ મોસ્તી એવી છે, 2-3 દી ખાવાનું ન ચડે તો એ મોસ્તી એવી ને એવી હોય. તો જગત ઉપરથી વૃત્તિ જ્યારે ઉત્થાન થાય, જગત ત્યારે ખોટો લાગે. જગત એક છેતરામણી છે, જગત એક ભૂલવણી છે. અને જોઈએ તો આપણે ખરેખર કેટલા ભૂલા પડ્યા. આપણી પેઢીમાં જોઈએ તો કેટલાને ભૂલાયા છે, આપણા ગામમાં જોઈએ તો કેટલાને ભૂલાવી દીધા છે. જગત એક ભૂલવણી છે. વિરાગ થાય ત્યારે શું થાય? વરણ આશ્રમ મત પંથ. સાંભળજો બરાબર. અહંકાર છે બધા ખોટા છે, એના માટે સત્યનો દરવાજો કોઈ દી નહીં ખોલે. અમારા બાપુના વચન છે. હું જે કાંઈ બોલી રહ્યો છું એ શબ્દ નથી ઘરનો બોલ્યો. બીજી ભાષામાં બીજા દાખલા દીધા, પણ સિદ્ધાંત બાપુનો જ વાપરી રહ્યો છું. વરણ જ્યાં સુધી તમે છત્રી છો તો આ માર્ગે જતા હો તો સમાજ તમને ગમે કે એ પ્રમાણે માન દે તમને, એ બધું બરાબર છે. પણ સત્યનો દરવાજો ખોલવો હોય, પ્રભુની પ્રાપ્તિ કરવી હોય તો ક્ષત્રિયપણાનો અહંકાર છોડવો પડશે. પ્રભુ પ્રાપ્તિ કરવી હોય તો હું બ્રાહ્મણ છું એ ભૂલવું પડશે. રામકૃષ્ણ પરમહંસનું ચારિત્ર નહીં વાંચ્યું હોય, એમને ઘડી ઘડી એમ લાગતું કે હું બ્રાહ્મણ છું. ઓલા 3 ત્રાગડા દેખીને કાઢી નાખ્યા. ચરિત્ર વાંચવું હશે એને ખબર હશે. જને કાઢી નાખે. ઘડી ઘડી કે મને અહંકાર આવે છે કે હું બ્રાહ્મણ છું. એ અહંકાર છોડવો પડશે. અહંકાર જ જીવપણું છે, અહંકાર જ બંધન છે. અહંકાર એ અજ્ઞાનનું, અવિદ્યાનું પરિણામ છે. એ જ બંધન કરે છે. લે હું બ્રાહ્મણ છું તો શું કામ મોટું બીજો કેમ થાવ? ભાઈ ભગવાને તો બધાને માણસ બનાયા છે. પછી તારે જેવો અહંકાર રાવણનો ધારણ કરી કે રણાકસનો કરી કે વૈશ્યનો કાર્ય કે શુદ્રનો કાર્ય, આ તો એક ધંધા માથેની છાપ છે. માણસ હોય છે. બ્રાહ્મણ છો એવી સાબિતી શું? કપડા ઉતારીને જોઈ જુઓ તો ક્યાંય એની છાપ મારેલી છે? છત્રી છે એની ક્યાંય છાપ મારેલી છે? કોકનું બાળક 2-4 મહિનાનું લઈ આવો, આપણે ઓળખતા નહીં. એનું પછી આ રજૂ કરો, આ કયા વર્ણનું છે કોઈ કહી શકશે ખરું? માણસ જન્મે છે.
શુદ્રને શુદ્રપણાનો અહંકાર છે. એ અહંકાર છે. આ અહંકાર બધા કાઢવા પડશે. જ્યાં સુધી અહંકારાની કે નહીં નીકળે, વર્ણ આશ્રમ મત પંથ હવે આશ્રમ આવ્યા તો આશ્રમની અંદર પહેલું બ્રહ્મચર્ય આશ્રમ આવે છે, જેમાં વિદ્યા પઢવાની હોય છે. વિદ્યા બે પ્રકારની હોય છે, એક પરા ને એક અપરા. અપરા વિદ્યા છે પૈસા કમાઈ સંસારિક સુખો માટે હોય, ને પરા વિદ્યા છે પ્રભુ પ્રાપ્તિની હોય છે. જો બ્રહ્મચર્ય આશ્રમમાં જો પરા વિદ્યા પરિપૂર્ણ ન થઈ હોય અને વાસના રહી ગઈ હોય તો ગ્રસત કરવું, અને ગ્રસત કરીને કામને ભોગવીને કામના નાશ માટે લગ્ન કરો તો બરાબર છે, પણ કામને વધારવા માટે કરે છે. ઋતુ સ્નાન વખતે શાસ્ત્રના મત પ્રમાણે એ પત્ની ઋતુ સ્નાન પછી માંગ કરે લગ્ન સુખની સંતાન ઈચ્છાથી. આ સંસારે જાળવવો છે, બધા આ ઘરસતની એ પણ જવાબદારી રહે છે. ઘરસત કર્યું હોય તો સંતાન ની ઈચ્છા રહે, અને એ ખોટી નથી. આ જગતે રહે ને શરૂ બે ત્રણ બાળકો થાય પછી બને ક્યાં આપણે ઊંધા ફરી ગયા. એ તો એનો માપદંડ જોઈને સુખ કેટલું છે, લગ્ન સુખ કેટલું છે, અને મજબૂરીઓ કેટલી છે, ગુલામી કેટલો છે, એ અનુભવ કરવાનો છે લગ્ન સુખમાં. આ માતા બહેનોને ખબર છે કે પિયરમાં કેવા છૂટે છેડે નામ રહેતા ને અહીં આવતો જ કોચાવવું પડે ને એમાં ડોશી આવ્યો હોય તો બાપની ઘરે કઈ ભાડ્યું નથી, માએ કઈ શીખડાયું નથી ને. હા, મા બની જાત તો મોઢે શું નડે છે? માએ તો જે શીખડાયું કદાચ ઓછી બુદ્ધિ છે, તારી ફરજ નથી. એક બાયુથી રાજનો નેતો હતો, પછી આ ફિલ્મની એક્ટરણી હતી તો એનું અખબારો ઇન્ટરવ્યુ લેતા હતા. પછી ઇન્ટરવ્યુ દેતા તમે એને પૂછો કે તમારી સાસુને તમારે, તો કે મારી સાસુને મારે મા બનાવી હતી, પણ એના મોલ મને દીકરી બનાવી દીધી મારી સાસુ. હું તો વિચારમાં જ રહી ગઈ અને મા બનાવતો તો મને મોરથી દીકરી બનાવી દીધી મારી સાસુ. શું જગતને આપણે સમજ્યા છે? તો એ તો પછી ભલે નકલ પેંડા એક વાર ખાઈ, બે વાર ખાઈ, ચાર વાર ખાઈ, પેંડા જ છે ને પછી એકથી માત્ર બીજો સ્વાદ આવતો નથી. હા, પછી તો બુદ્ધિનો નાશ થાય છે, બુદ્ધિનો નાશ થાય પછી બધી આખા શરીરની જ્ઞાન ચક્ષી જ્ઞાન શક્તિ જે હોય છે જ્ઞાન ઇન્દ્રિયોની એ પણ વહી જાય છે વધારે ભોગવતી. સૂક્ષ્મ વસ્તુમાં ખરેખર એ બુદ્ધિ કામ નથી કરતી, ઘસાઈ ગઈ હોય છે જ્ઞાન શક્તિ. બ્રહ્મચર્યની તાકાત જબરદસ્ત હોય છે, એની બુદ્ધિ પણ બહુ સૂક્ષ્મ હોય છે.
એ દુઃખોને પણ ખૂબ સહન કરી શકે છે. જેનું માપદંડ આવી ગયું એના પછી શું એની પાછળ મનને થોડાવવાની જરૂર નથી. આ તો એક ભ્રાંતિ છે. જે દુઃખ છે એને સુખ માની લીધું છે. અને આપણી પરિસ્થિતિ આ કેમ આવડી હરજાય છે, આવડું સુકામ થાય છે? આપણે દારૂ પીએ છીએ. દારૂ પીએ. હા, ઓલા પીજે કોથળીઓનો. એ કોથળી અમારો તો હારા બિચારા 6-8 કલાક એમ તો ઉતરી જાય છે, પણ આપણને તો ઉતરે જ નહીં. કેટલા જન્મ થઈ ગયા તો ઉતરતો નથી. કેમ? એ આપણે તો હુતાઈ એટલી જ વખત. ઓલો તો ક્યાંક જાય હડે બેડે થરે એને મળે ને, આપણે તો જાગીને ઉઠાડીને આંખી ઉઘાડીએ 2 આંખીઓથી મારી 2 પિયાલી. આ બધા દારૂના અડા છે. 2 કાનેથી મારી લઈએ, 2 નાકથી મારીએ, 2 જીભથી મારીએ, 2 ચામડીથી મારીએ. ને મનની જે મોટી કંપની છે આ બધા સપ્લાય કરે છે એ અહીંયા છે. એ તો કોઈને ખબર ન પડે. આ આંખેથી પીતો હોય તો વડે કોઈક જરાક થોડો હાર જાય, કાનેથી પીતો હોય એવી વાત થાય. અહીંયા ભાઈ ભીખ ઘોડેલી ના ઘોડે સુખ હોવા માટે ક્યાંય વિયોજારે સુખના અત્યારે સત્સંગની રહી લેવાનું કીધું છે. રસ આ સત્સંગનો પ્રાણી હોરા સત્સંગનો રસ શાક પહેલો તીખો ને ખાટો, પછી હાંબા કેરી શાક પ્રાણી વિરાટ ભોળા સત્સંગનો રસ શાક. ચામડીથી પછી માય. આમ 2 પિયાલીઓ આ 5 કંપનીનો પીએ, પછી 6ઠી કંપનીનો તો કોણ જાણે એ જાણતો કેટલો ઠોકારતો હોય. એ તો પીતો હોય ને ખબર. હવે આ જન્મથી પીએ છીએ તો એની ધરાણા નથી. આ દારૂ પી પીને કેવી પરિસ્થિતિ થઈ જાય છે. આ દારૂ ઓલાને 5-6 કલાકે ઉતરી જાય છે અને આને ક્યારેય ન ઉતરે. આ બધા આપણે ભાઈ પીએ છીએ. ન પીતા હોય મારે માટે તો પૂજનીય છે. સુખમાં દુઃખમાં સુખ દેખાય છે. કેવી રીતે? શ્વાનોની ઋતુ હોય ચોમાસામાં કૂતરાઓની, પછી બારે એકબીજા કૂતરા બાંધે અને એને બીજે તો એને ઘરે કુદરતી એવી બક્ષિસ છે તો જીભ પોતે અહીંયા ત્યાં સુધી કીડો ન પડે, જીવાત ન પડે. પણ માથામાં ડાઘ લાગી ગઈ હોય તો એ કીડો એને જગ પડી આવે. એનું ખૂને એવું છે કે તરત એને કીડા પડે. એ કીડા પડે એટલે અડધું માથું ખવાઈ ગયું અને અહીંથી કૂતરા નીકળે તો ખૂણામાં પાણી ક્યાંક પડ્યો ગંદકીમાં એમાંથી પટપટ કરતો ને જાગીને થાય લારે 10-12 કીડા ખરીદાય કૂતરાને લારે. આ ભૂલી ગયો બધું. આ કૂતરાની નહીં પણ માની હાલત હોય છે આવી. મન ન લેતા આજે દુઃખ અને સુખ. વાસના સુખ જ એવું છે કે જે દુઃખના સુખ દેખાય છે. આવી ભ્રાંતિ દેખાય છે. તો ભાઈ ગૃહસ્થના 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય, ત્યાં સુધી વિદ્યા અપરા મેળવી. એમાં જો સક્ષમ ન થયા આવીને ફરા બધા પૂરું ન થયું હોય, વાસના રહી ગઈ હોય તો લગ્ન કરવું. અને બીજા 25 વર્ષ એટલે 50 વર્ષ સુધી આ માનવ જીવન નિષ્ફળ ન થતો. આપણા ઋષિ મુનિઓ ગાંડા નતા. આ આશ્રમ વ્યવસ્થા કરી છે. વર્ણ વ્યવસ્થાને નથી માનતો, આશ્રમ વ્યવસ્થાને માનું છું. પચાસ વર્ષે પછી દીકરો જે હોય ને
આ તો દીકરાની જ વાટ જોયો. દીકરીને હોશિયાર બનાવીને એના હાથમાં આ રસદ દેવું ગમે બાઈ પારખો ભણો આ ડોશી માયું કહેતી હોય બાઈ પારખી થાપણ છે. અરે મારી નાખી જીવતી ને મારી નાખી કાયર બનાવી દીધી. આ દેશની માતા બહેનો તો ખરેખર આ ધડક અને આ ધડક યોદ્ધાઓની સામે આ ધડક લશ્કરોની સામે ઝાંસીની રાણી દુર્ગાવંતી રાણીએ ઝપલાયા છે. ગઈ શૂરવીરોને ઝુકાવી દીધા છે. બાઈ આપણે બાઈ ભણ રાખ્યું મારી નાખ્યું. હાવ મારી એમ કીધું તું જગત જનની છો તારા સામું કોણ જોવે? તું દુર્ગા છો, તું કાળી છો, તારા સામું જોનારી કેમ? એવું કોઈ દી ન કીધું અમારી માતા બહેનો દીકરી હોય. ના રે ભાઈ આપણે રાખ્યું ધાન કહેવાય. શબ્દ માણસને મારી નાખે છે. આની જેવી તેવી અસર નથી. આજ પાલો ભરે છે. આ બ્રાહ્મણ બનાવી દે, આજ છત્રી બનાવી દે, આજ વૈશ્ય બનાવી દે, આજ શૂદ્ર બનાવી દે, આજ વીર બનાવી દે અને આજ કાયર બનાવી દે. વાણીમાં તાકાત છે. હવે આજ વાણીનો ઉપયોગ કરતા હોય માતા બહેનો તો 50 થી 75 વર્ષ સુધી પછી તપસ્યા કરવી જોઈએ. ગામથી બહાર ઝૂંપડો આદિ બાંધી રૂમ આદિ બનાવી પત્ની સાથે આવે તો ભાઈ બહેનનો સંબંધ હોવો જોઈએ. આવે ભલે એની શું એનો અધિકાર નથી. એનાથી ડરે છે તારે કાંઈ નહીં થાય. કાયર એ શક્તિ છે તારી. એનાથી ડરે છે શું? એનો સદુપયોગ કર. ડરવાની જરૂર નથી. હું પાછો દર ફોકા ફેરો ગણાવું હું મૂકીને ભાગ્યો. હું 15 આવ્યા હતા. 11 વર્ષની મોઈલે વર્ષ આવ્યા હતા. ઘણી જોયા છે. તો 75 વર્ષ સુધી તપસ્યા કરવી પછી તો શરીર પણ ખરેખર સ્નાયુઓ છે તો ઢીલા પડે છે. પછી કઈ સ્વભાવ ખરેખર વૃદ્ધાપણમાં તો સુધરે કઈ ટાઢું પડે, બધું નરમ પડે. એટલે શાસ્ત્રને ઋષિમુનિઓના મત પ્રમાણે 75 વર્ષ પછી સંન્યાસ લેવો. પણ અમારે તો અમારા જે સંન્યાસીઓમાં છે ને તો કોકનો આશ્રમ ભારી ગયા ને હારું જો મોજ મજા મળે એવું તો તરત જ બાપુને લાગુ પડીએ. બાપુ મારે ભોજન કરવું, આપની સેવા કરવી છે, તમારા ચોલા બનવાનો છે. આ ભેખ તો છે ભજાવી શકે તને આ ભવાઈ પણ છે. આનો દુરુપયોગ ન કરવો જોઈએ. ભયંકર નુકસાન છે, ભયંકર પાપ છે. તો વર્ણ આશ્રમ મત સંખ્યાનો મત થોડાક સાધારણ માણસો રહી જાય જ્યારે આવું વર્ણન કરવું હોય ત્યારે. સાંખ્યનું મત છે પ્રકૃતિ પુરુષના વિવેક જ્ઞાનથી મોક્ષ થાય છે, નહીં આવરણ ભંગ થયા વગર મોક્ષ નથી. તું તને નક્કી કર. એ પ્રકૃતિ પુરુષ બે પાછા રહી જાય, તું આગળ એથી છો. તું તારો વિચાર કર. ન્યાય એ પણ ખરેખર બુદ્ધિને આત્મા માને છે, આત્માને જડ માને છે.
વૈશેષિક એની હારમાં ને હારમાં આવ્યો છે. એવું કે છે કે તું સમાધિ કરીને બેઠો હો, નકર આવી તે અસ્મિતા રાગદ્વેષ ને આધિની વેરથી તને ઝડપી જશે. આ 5 કલેશો છે તે. પણ વાત એવી છે એ યોગ બરાબર નથી. એક વખત નહીં જો વીજળી ચમકી ગઈ ને પછી અંધારું કોઈ દી કરી શકે એમ નથી. સૂર્ય એમ ન કરી શકે. જ્ઞાન આ છે. પૂર્વ મીમાંસા એમ કે છે કે કર્મકાંડ કર. હા, કર્મકાંડથી જો નિષ્કામ ભાવે કરે તો ચિત્તની શુદ્ધિ થાય છે, પણ એનાથી મોક્ષ પ્રાપ્તિ નથી થતી. છઠ્ઠું જે ઉત્તર મીમાંસા છે, વ્યાસકૃત ઓતો વેદાંત છે, ઓતો ઈશ્વરવાણી આધારિત છે. એમાં કોઈ મત નથી, પંથ નથી, કોઈ સંપ્રદાય નથી. માત્ર સત્યની ઉપાસના, સત્યની પ્રાર્થના, સત્યનું ધ્યાન, સત્યનું કીર્તન. ઓ સત્ય નિર્વાણ છે, કોઈ વાણીમાં આવે એવું નથી. એ સત્યને ઉપાસો. આ બધા ખરેખર અભિમાનો છે. હું અભિમાનની પહેલા વાત કરી દો. અખાડો એ અભિમાન છે, સંપ્રદાય એ અભિમાન છે, પંથી અભિમાન છે, એ બધા વાળા છે. ઉપનિષદોમાં આ વાતને ક્યાંય સ્થાન નથી. એ બધા અભિમાન છે, એથી બહાર નીકળો. તો આ મતો પણ છે, એ બધા અભિમાન છે, એથી દૂર થાઓ. મત પંથ એ બધા વાડા છે. તો વાલા સજ્જનો, આના બધાથી આ કાં ઉપનિષદોનો અભ્યાસ કરો ને કાં કોઈક સત્ય વક્તાને સાંભળો તારે ખબર પડશે. બધા આ ઉપદેશ દેવાને લાયક નથી હોતા. આ ભગવાન પહેરી લીધા, વક્તા બનાવેલા કરી નાખ્યા, સંપ્રદાય બનાવી લીધી, છતાં આ ઉપદેશ કરવાને લાયક હોય છે એ બરાબર નથી. એનો ત્યાગ જુઓ, એનો વૈરાગ જુઓ, એનું સિદ્ધાંત જુઓ. સિદ્ધાંત માથે કેટલો તૈયાર છે, સત્ય વક્તા કેટલો છે. મેળતા તો નથી, માંડીને બેઠો ને લોકોને ફસાવવાના. તો ભાઈ બાપુ કહે છે કે સદગુરુ મારે શાન બતાવી અને મનડાને નાખ્યું મારી. આ શાન કઈ આપણે કહેતા આયા. હવે તો ટૂંકામાં આવી ગયો છો, ગળું પકડી લીધું છો દુશ્મનનું. બાપુ મનડાને નાખ્યું મારી. હું મારાને આટલું નલ છે, આટલું લાંબુ નથી. હું મારું કાઢી નાખ પછી મને બતાય. આ તો ગાડીને પોતો સેલ મારા છે. સેલ નો મારે થાય જોઈ ગાડી ચાલુ. તું જઈને સેલ મારશો મનને, ડ્રાઈવર મારે. સેલ મારશો તો ગાડી ચાલુ જ થાય ભાઈ. આનો સેલ કાઢી કા સેલ મારીમાં આ તું ચાલુ કરશો. આ મનજી ભાઈ ને તું ભોળો ન ભોળતો એને કાંઈ થાય એમ નથી. સેલ નો મારી હું ને મારાને હાંકી કાઢ્યું. બાપુ કહે છે તો આ દેહ દેવળમાં દેવને ભાળશો. હે એ પ્રાણ પતિને ત્યારે પામી શકશો મણિદાસ ગુરુ નરભૈરામને શરણે. ક્યાં છે મુક્તિ અમારી? સદગુરુ ભગવાન કી
मणिराम साहब की, हरि गुरु संतों की, सर्व संतों की। ओम श्री राम।